Hello guys, welcome back to Kavina's World after 22 days. અને તમે બધા વિચારતા હશો કે હું આટલા દિવસ ક્યાં હતી, તો એ બધા જ ક્વેશ્ચન્સનો હું આન્સર આપીશ આ વ્લોગમાં. અને બન્યા રહો, હું તમને કહું શું શું થયું આ 22 દિવસોમાં. ફર્સ્ટ ઓફ ઓલ એ બધાને બિગ થેન્ક યુ કે જેણે મને આટલા દિવસોમાં કન્સર્ન શો કર્યું, કે મેસેજ કરીને કે પર્સનલી પૂછીને કે તું ક્યાં હતી, તું કેમ વ્લોગ્સ નથી અપલોડ કરતી. તો એનું મેઇન અને મતલબ શું કહું, એ જે એક મોટામાં મોટું કારણ હતું એ છે કે મારા એક લાઈવ સેશનમાં ખબર નહીં કોણ એક ભાઈ હતા જે બહુ જ ખરાબ કમેન્ટ્સ કરતા હતા, અને મારા બધા વિડીયોઝ, મારા બધા શોર્ટ્સ બધા પર એટલા ખરાબ કમેન્ટ્સ કરતા હતા. અને હું આઈ ગેસ એ કમેન્ટ્સના કારણે 2 દિવસ સૂઈ ના શકી. મને હિટ કરી ગઈ બેસિકલી એ કમેન્ટ્સ. મેં વિચાર્યું નહોતું, જ્યારે અમે લોકોએ વ્લોગિંગનું વિચાર્યું અને સ્ટાર્ટ કર્યું વ્લોગિંગ, ત્યારે અમને ખબર હતી કે આવું બધું તો આવવાનું જ છે. આવા જે અમુક ચીપ નવરા માણસો હોય એ લોકો આવું બધું કરવાના જ છે. પણ જ્યારે એકચ્યુઅલમાં એ વસ્તુ થયું ત્યારે આઈ કુડન્ટ ટેક ઇટ. એમ મને બહુ જ હિટ કરી ગઈ એ વસ્તુ કે મારી સાથે કેમ આવું થયું. મારી તો ચેનલ બહુ જ મતલબ એમ ડિસન્ટ ચેનલ હતી, એમાં કંઈ એવું હતું નહીં. હું સારી રીતે ગ્રો કરતી હતી. પછી આવા અમુક લોકોની લીધે મારું એકદમ મોરલ ડાઉન થઈ ગયું. 2 દિવસ હું સૂઈ ના શકી. તો યશપાલે મને કીધું કે તું રહેવા દે, હમણાં થોડોક ટાઈમ બ્રેક લે, કેમ કે આ બધી વસ્તુ મગજ પર હાવી થાય એવું મને નથી જોઈતું. એવું એણે કીધું યશપાલે, કે આપણે વ્લોગિંગ ખાલી શોખ માટે કરીએ છીએ, એવું કંઈ નથી કે એના એ જ આપણી લાઈફ છે એમ. એટલે કોઈના ફર્સ્ટ ઓફ ઓલ કોઈના કમેન્ટ્સથી આપણે અફેક્ટ ના થવું જોઈએ. અને જો અફેક્ટ થઈ રહ્યા છો તો પછી એ વસ્તુ તમારા માટે નથી, એવું મને કીધું એણે. તો આઈ થોટ હા, વાત તો સાચી છે કે એવી રીતે અફેક્ટ ના થવાય કોઈની કમેન્ટ્સથી. સો હવે મેં ડિસિઝન લીધું છે, હું જે પણ વ્લોગ્સ મૂકીશ કે કંઈ પણ કરીશ, ઇન શોર્ટ પબ્લિક પ્લેટફોર્મ પર, એમાં કમેન્ટ્સ ઓફ રાખીશ. કોઈને એ મોકો જ નહીં આપું કે જેના લીધે હું હર્ટ થઉં અને મારી મેન્ટલ સ્થિતિ ખરાબ થાય. સો આ વસ્તુ હતું, એક મેઇન મોટું કારણ આ હતું. પ્લસ બીજા બધા બી રીઝન્સ છે, હું તમને કહું સ્ટેટ. ઓકે, અને જે લોકો મને પહેલેથી ફોલો કરે છે એ લોકોને ખબર હતી કે હું જોબ મૂકી રહી હતી. અને 12th ઓગસ્ટ મારો લાસ્ટ ડે હતો મારી ઓફિસમાં. તો એ બધું થઈ ગયું સરસ રીતે. 12th ઓગસ્ટ લાસ્ટ ડે સેલિબ્રેશન ને બધું જ પત્યું. પછી 14th ઓગસ્ટના મારી બર્થડે હતી. તો 14th ઓગસ્ટ માટે અમે લોકો નીકળ્યા હતા બહાર જવા, આઉટ ઓફ ટાઉન. તો અમે લોકો બહાર હતા અને 14th તો નીકળી ગયો ડે. 15થના અમને ઘરેથી ફોન આવ્યો બપોરે અરાઉન્ડ 4 વાગે કે પપ્પાની તબિયત સારી નથી, એમને દવાખાને લઈ ગયા છે. તો પપ્પાને દવાખાને લઈ ગયા એવું સાંભળીને પછી ટેસ્ટ વેસ્ટ કરાયા. અને મતલબ અમને ત્યારે જ કીધું એ લોકોએ ટેસ્ટ કરાવીને પછી છેલ્લે કે કહેવું જ નહોતું, પપ્પા તો ના જ પાડતા હતા. પણ આઉટ ઓફ કર્ટસી મમ્મીએ ફોન કર્યો કે ના, છોકરાઓને ખબર તો હોવી જ જોઈએ પપ્પાને લઈ ગયા છે એમ. તો મમ્મીનો ફોન આવ્યો કે આવી રીતે ટેસ્ટ કરાયા છે બધા અને એમને ન્યુમોનિયા આવ્યો છે. તો વી વર લાઈક, હવે ગમતું જ નહોતું એમ કે ત્યાં પપ્પાને આવું થઈ ગયું હોય ને અમે બહાર હોઈએ, કેમ કે યશપાલ સિંગલ ચાઇલ્ડ છે, જે છે અમે બંને જ છીએ. તો અમે બંને ત્યાંથી 5 વાગે નીકળી ગયા. અમે હતા રાજસ્થાનમાં, તો ત્યાંથી 5 વાગે નીકળ્યા. અને અમારે જન્માષ્ટમી આવતી હતી, તો શોપિંગ પણ કરવાની હતી કાના માટે. તો અમે શ્રીનાથજી થઈને કાનાની બધી શોપિંગ કરીને પછી આવ્યા પાછા. અને અમે લોકો રાત્રે 2 વાગે પાછા ઘરે આવ્યા. અને 2 વાગે આવીને યશપાલ સીધા હોસ્પિટલ અને હું ઘરે, વંશુ ને હું ઘરે. તો એ હોસ્પિટલ ગયા, પપ્પા લોકો સાથે, પપ્પા ને મમ્મી બંને હતા. તો એમની સાથે વાતચીત કરી, ઘરે આવ્યા. પપ્પા સેફ છે એટલી ખબર પડી એટલે ઘરે આવ્યા. એની પછી પપ્પાને 4 દિવસ હોસ્પિટલાઇઝ રાખ્યા, 4 કે 5 આઈ ગેસ, 5 ડેઝ સુધી એમને હોસ્પિટલમાં રાખ્યા.
અને ટ્રીટમેન્ટ થઈ એમની, સારું થઈ ગયું બાય ગોડ્સ ગ્રેસ. એ ઘરે છે અત્યારે. અને વી વર લાઈક બહુ જ ટેન્શનમાં આવી ગયા હતા, કેમ કે એક તો આટલા દૂર હોઈએ અને મમ્મી પપ્પાનું આવું કંઈક સાંભળીએ તો ગમે જ નહીં, કોઈ બી હોય. તો અમે લોકો જલ્દી આવી ગયા પાછા. અને પછી એને આવ્યા પછીના 5 દિવસ તો આમ જ ગયા, કેમ કે દવાખાનું, ઘર કે આનું બધું વસ્તુ મંગાવતા રહેતા હોય એ બધું કરીને. મમ્મી હોસ્પિટલ હોય તો યશપાલ ઘરે હોય, યશપાલ ઘરે હોય તો મમ્મી હોસ્પિટલ હોય, એવી રીતે બધું ચાલતું હતું. અને એક વસ્તુ આના પરથી મને એ પણ યાદ આવે છે કે હું મારા એક લાઈવ સેશનમાં 2-3 વાર મને એક કોઈ ભાઈ હતા, એમણે કીધું હતું કે 22 તારીખની પહેલાં તમારા ઘરમાં કંઈક મેડિકલ ઇમરજન્સી આવશે. લિટરલી એમણે ફેસ રીડિંગ કરીને જે વસ્તુ કીધું હતું એ વસ્તુ સાચું પડ્યું. અને 1 થી 2 નહીં 3 લાઈવમાં આવીને એમણે એક જ વસ્તુ કીધી હતી કે મતલબ ટ્રસ્ટ મી, અને જો તમે ટ્રસ્ટ ના કરો તો પછી તમે ટાઈમનો વેઇટ કરો. એમણે ડેડલાઇન પણ આપી હતી 22 તારીખ સુધીમાં. અને જે આ બધું થયું એ 15 તારીખે જ થયું. તો મને આઈ વોઝ શોક્ડ એમ કે એમણે કીધેલું સાચું પડ્યું. એટલે આવું બધું થયું. અને આ બધી જે મેં પહેલાં વાત કરી એ ખરાબ કમેન્ટ્સ એન્ડ ઓલ, એ બધાને લીધે હું મારું બર્થડે વ્લોગ પણ ના શૂટ કરી શકી, કે ના જન્માષ્ટમી વ્લોગ શૂટ કરી શકી. સો એવું બધું થઈ ગયું. એમ મને હવે એવું થાય છે કે મેં એટલું બધું મગજ પર ના લીધી હોત વાત તો સારું હતું. બટ એની વેઝ હવે જે થયું એ સ્ટાર્ટ કરીએ ફરીથી. અને એ બધા ચક્કરમાં હું એટલી બધી એ થઈ ગઈ કે મેં મારા બધા વ્લોગ્સ ને મારા બધા શોર્ટ્સ પણ ડિલીટ કરી દીધા. મને એવું થયું કે આ માણસ કમેન્ટ કરશે ને મારા ઘરવાળા બધા જોશે તો શું વિચારશે, કેમ કે આપણે એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં મતલબ રિલેટિવ્સને એ બધા એટલા બ્રોડ માઇન્ડેડ નથી. લાઈક મતલબ એટલે આપણે ધ્યાન રાખવું પડે છે અત્યારે, આપણે એટલા બધા ફોરવર્ડ નથી એમ. અને હા, આ વિડીયોના એન્ડમાં હું મારી બર્થડે, રક્ષાબંધન અને આઠમ જન્માષ્ટમી એ ત્રણેયના સેલિબ્રેશનના વિડીયોઝ મૂકીશ. અને તમે લોકો જો મેં કેવી રીતે સેલિબ્રેટ કર્યું છે બધું. અને પછી થર્ડ મોટો બનાવ આટલા દિવસોમાં બન્યો એ છે કે જે જન્માષ્ટમીના દિવસથી વરસાદ ચાલુ થયો હતો, 2-3 દિવસ જે કન્ટિન્યુઅસ આવ્યો વરસાદ, એમાં અમારી સોસાયટીમાં, આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, આખી આજુબાજુમાં પાણી ભરાઈ ગયા. અમારા જે સામે યશપાલના રિલેટિવ રહે છે, મોટા પપ્પા લોકો, એમના ઘરમાં પાણી ભરાઈ ગયા. અને દેવર લાઈક હવે શું કરીએ એમ, એવી ખરાબ પરિસ્થિતિ. બધું કેટલું બધું વસ્તુ ડૂબી ગયું હતું ઘરમાં, એટલા બધા પાણી આવી ગયા હતા. અને સારી વાત એ થઈ કે આઠમ એટલે જન્માષ્ટમીની રાતથી એ લોકો આઈ ગેસ આખું વીક અમારા ઘરે રહ્યા, કેમ કે અમારા ઘરની અંદર પાણી નહોતું, સોસાયટીમાં તો બધે જ પાણી હતા. પણ એટલીસ્ટ એ લોકો ઘરમાં અમારી સાથે હતા. અને વી હેડ અ વેરી ગુડ ટાઈમ. મને પહેલી વાર આટલા વર્ષોમાં યશપાલના રિલેટિવ્સ સાથે રહેવા મળ્યું. લાઈક સામે તો રહેતા હોય, પણ કંઈક હોય ને જઈએ ને મળીએ, આટલું ફૂલ ડે સાથે રહેવાનું ને બધું તો ક્યારેય થાય જ નહીં લાઈફમાં. હવે ક્યાં એવા જોઈન્ટ ફેમિલીના કલ્ચર છે ક્યાંય પણ ટ્રસ્ટ મી, મને તો બહુ જ મજા આવી. અને જે દિવસ સન્ડે લોકો ગયા, એમના ઘરે પાણી ઉતર્યા અને બધું સાફ થઈ ગયું પછી લંચ ટાઈમે મને એટલું યાદ આવતું હતું કે આખું કિચન ભરીને બધા એક સાથે બેસતા હતા જમવા. અને સન્ડે લંચમાં અમે લોકો એકલા જ હતા. તો લાઈક મેં બહુ જ મિસ કર્યા એ લોકોને. અને સેમ વે એ લોકો પણ એટલું મિસ કર્યું અમને લોકોને કે બધા જોડે રહેતા હતા તો બહુ જ મજા આવતી હતી. છોકરાઓ પણ એટલા ખુશ રહેતા હતા, બધાને સ્કૂલો બંધ ને ક્યાંય જવા આવવાનું નહીં ને મસ્તી કરવાની ફૂલ ડે, ખાવા ટાઈમે ખાઈ લેવાનું. અને પછી બહુ મજા કરી અમે લોકોએ, મોડા સુધી જાગતા હતા. અને તો મસ્ત હતો એ ટાઈમ. એક વીક અમારું બહુ જ સરસ ગયું. અને તો આ 3 વસ્તુ મારા 22 દિવસોમાં એટલી મોટી થઈ છે લાઈફમાં કે હું ક્યારેય નહીં ભૂલી શકું આ વસ્તુ.
અને આના પરથી મેં એક શીખ લીધી છે કે કંઈ પણ વસ્તુને એટલું બધું મગજ પર હાવી નહીં થવા દેવાનું. લાઈક કોઈ આપણા સગા જે નજીકના હોય એ લોકો કંઈક કે એ જ વસ્તુ મેટર કરવી જોઈએ આપણને, ના કે આવું બધું કોઈ થર્ડ પર્સન આવીને બોલી ગયું ને એને આપણે આટલું સિરિયસ લઈ લીધું કે જેનાથી મારી લાઈફ સ્ટોપ થઈ ગઈ. લાઈક હું કોઈ સાથે વાત નથી કરતી 2 દિવસ, તો મને કંઈ ગમતું નહોતું કેમ કે આઈ વોઝ સો ઇન ટુ ધ વ્લોગ્સ કે મને આમ મજા આવતી હતી એ કરતી હતી. તો રોજે રોજ મારી પાસે કંઈક આમ એ હોતું હતું કે હું આજે આ કરીશ, આજે આ કરીશ. પણ આ બધાથી એઝ આઈ સેડ મને શીખ મળી ગઈ. સો હું હવે કમેન્ટ્સ ઓફ રાખીને વ્લોગ્સ કરીશ, અને વ્લોગ્સ તો કરીશ જ. જેને ના જોવા હોય ના જોવે, અને કમેન્ટ કરવાનો તો હવે મોકો મળશે જ નહીં. સો યા, હવે હેપી માઇન્ડ સાથે કરીશ બધું જ, અને હવે આગળ શું થાય છે બધું તમને બતાવીશ. સો સ્ટે ટ્યુન્ડ. અને જો તમે નવા હોય મારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કવિના કા વર્લ્ડને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોને, અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી કીપ સપોર્ટિંગ. થેન્ક યુ સો મચ ગાઈઝ. Happy birthday to you. Happy birthday, dear wifey. Happy birthday to you. Wait, Baba, nothing coming. Wait. Huh? रुक जा. Me with my boys. Yeah. Hello, boys. What's up? Hello. How's the day going on? Superb, amazing. I'm so happy. Property is very, very nice. You know, too good. All thanks to him.